7-8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે એ લોકો એમ કહે છે કે અમારો આ જે માલ છે એ અમારે કયો ભરાવો, કયો વેચવો, બહાર જઈને મળે, એના માટે એક બજાર ઊભું કરો. તો એ બજારની વ્યવસ્થા ઊભી થઈ રહી છે, જેથી તમે ઘરમાં ભરાવો, જગ્યાએ તમે ઇઝીલી તમે વસ્તુ ભરાઈ શકો. પછી તમે મોડલ ફાર્મ બનાવી શકો. મોડલ ફાર્મનો મતલબ કે તમારે એક ખેતરના અંદર 5 પાક વાવવાના હોય. આંબો વાવો, એનાથી નીચી હાઈટનું બીજી કોઈ પપૈયા વાવો, પછી જે એનાથી નીચેનો પાક ઘઉં હોય, આટી હોય, એ રીતે તમે 5 શાકભાજી, વેલડાવાળા શાક એ રીતે તમે વાવી શકો. તો 5 પ્રકારના એ રીતે જે મોડલ ફાર્મનો મતલબ એમ કે તમને બારે માસ એમાંથી કંઈક મળે. મતલબ કે જો પેલા પાયા નીચે પાયાના શાકભાજી અઠવાડિયે આપણું ઉત્પાદન આપતું, એના પછી કોઈ બીજો પાક આવ્યો હોય એ આપણને કદાચ મહિનામાં યા 2 મહિનામાં એનું મળે. પેલા મોટા ઝાડ એ આપણને જેમ મોટા થાય એમ ફળ આપતા રહે. મોડલ ફાર્મર કે બારે માસે ખેતરમાંથી આપણને એનું ઉત્પાદન મળી રહે, આપણો આવક તરત મળી રહે. જેમ કેટલો એ મળે જેમ દૂધ તમે ભરાવો તો ડેરી ભરાવો તો 15 દિવસે કે આ પગાર આવે, અને તમે દૂધ વેચો તો ઓન ધી સ્પોટ તમને પૈસા મળે. આ એ પ્રકારની ખેતી કરો તમે. મોડલ ફાર્મ બનાવો તો એમાં તમને રૂટીન તમને જે અઠવાડિયે 4-5 દિવસે માલ આવે તો તમારો ખર્ચ નીકળી શકે. એ રીતે મોડલ ફાર્મ. તો બીઆરસી યુનિટ આપણે છે ને એક મતલબ કે જે લોકો દેશી ગાય રાખતા હોય એ આ યુનિટ બનાવી શકીએ. મતલબ એમને જો ખેડૂતે એકલાન બનાવવો હોય તો વાંધો નહીં. આ મોડલ ફાર્મ બનાવો ને એમાં બી સરકાર તમને સહાય આપે છે કે તમારે 13,000 યા 15,000 એવરેજ આત્માવાળા સહાય આપે છે. પછી આ બીઆરસી યુનિટ, આ ને બીઆરસી યુનિટનો મતલબ એમ કે જે દેશી ગાય આપણે દેશી ગાય હોય એનું એનાથી આપણે જીવામૃત, ઘન જીવામૃત જે મેં વાત કરી બનાવો એ 5,000 લીટર અને 10,000 લીટર. 5,000 લીટર બનાવો તો તમે 5,000 લીટર સરકાર સબસિડી આપે. એની ગાઈડલાઈન પ્રમાણે બનાવો, આટલા બાય આટલાનું બનાવો, એની આટલા બાય આટલાના ટોકા લાવો. એ જે ગાઈડલાઈન પ્રમાણે બનાવો તો તમને અને એ બનાવેલું તમારા ગામમાં કોઈ બીજા હોય ખેડૂત કે ભાઈ મારે તો આ ઢોર નહીં રાખવા, ગાય બાય માલ નહીં રાખવું, તમારે પ્રાકૃતિક ખેતી કરવી, તમારા જો તમારા આજુબાજુવાળા કોઈ હોય માલ નહીં રાખે તો તમે એનું વેચાણ પણ કરી શકો. અને ત્યાંથી લઈને તમે એ ખેડૂત એના ખેતરમાં એની પ્રાકૃતિક ખેતી કરી શકે છે. સરકાર આ માટે બધાને બધી રીતે ઓપ્શન આપે છે કે તમે આમ ના ફાળો તો આમ કરો, આ રીતે ના ફાળો આ રીતે. પહેલાં તમે આના અંદર જોડો અને આ ખેતી કરો. એ તે બીઆરસી યુનિટ જેને બનાવો તો એમાં જ સરકાર સહાય. ધારો કે તમે ગ્રુપમાં બનાવો છો ખેડૂતો તો બી બનાવી શકો. કોઈ એક ખેડૂત કે મારે બનાવો તો એ બનાવી શકો. એ રીતે બનાવો તો સંસ્થા કે તો સંસ્થા બી બનાવી શકે. આ રીતે સરકાર એમાં પણ સહાય આપતી હોય છે. પણ તમે સરકારનો કહેવાનો ઉદ્દેશ કે તમે બધા નહીં પણ પોતાના માટે એક એકર ખેતી કરો. એક ખેતર એવું મૂકી જ દો કે હું આમાં આજથી યુરિયા ડીઓપી કોઈ દવા પેસ્ટિસાઇડ નાખી નહીં, હું આજથી એ દેશી ગાયથી જ ખેતી કરીશ. હું માનું કે તમે બધા પાકો ના બટાકા વાવતા હોય, મગફળી વાવતા હોય, અમુક જગ્યાએ એમાં રાસાયણિક ખાતર તો નાખવું જ પડે. પણ તમે ઘઉં વાવો, બાજરી વાવો, મકાઈ વાવો, શાકભાજી વાવો, તમે અમુક કઠોળ વાવો, આવા પાકો જે ઓછા સમયમાં થતા પાકો એમાં તો તમે વાપરી શકો ને. એમાં તો એટલું બધું નુકસાનનો કોઈ પ્રશ્ન નહીં આવતો. એમાં એટલી બધી કોઈ દવાની જરૂર નહીં પડતી. અને ધીમે ધીમે એ કરશો તો ઓટોમેટિક તમને બીજા પાકોમાં પણ આ વસ્તુ કરવાની ઈચ્છા થાય. તમે અમે જીવામૃત બીજા અમૃત આ બધું બનાવતે નહીં આવતું, તમને ના ફાવતું તો બેન હે અમે છીએ તમે કે અમને શીખવાડો તો તમારા ખેતરે આવી તમે તમને બતાવી જઈશું કે આ રીતે તમે આ વસ્તુ વાપરો, આ રીતે તમે આ કરો. અને આમાં કંઈ બધા જ નહીં. તમે રોગ જીવાત આવે, રોગ જીવાત માટે તો પેસ્ટિસાઇડ વાપરવી પડે. તો રોગ જીવાત માટે બી નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, 10 પાણી આવડતી બધા છે જે આપણા ખેતરમાં જ બને. બધું લીમડાના પાન હોય, પછી દિવેલાના આકડાના સીતાફળ, આ બધી વસ્તુથી જ બધું બનતું હોય. પણ તમારે બજારમાં એમાંની કોઈ વસ્તુ લેવા જવાની જરૂર પડતી નહીં. ઓછા ખર્ચે અને તમારું ખેતર ફળદ્રુપ રહે, તમારા છોકરાઓ તે સારું હોય એના માટે આ પ્રાકૃતિક ખેતી છે. એટલે તમે બધા જ નહીં પણ મારું એક ખેતર તો પ્રાકૃતિક ખેતી કર્યો. એના માટે આપણા જોડે જોડાઓ. અને તમારું આધાર કાર્ડ, 8 અને 9 મોબાઈલ નંબર આપી દો. બેંક ડિટેલ જરૂર હશે તો બેન તમને કોન્ટેક્ટ કરી લઈ લે. આ ફોર્મો અત્યારે ભરવાનું છે, તમે ભરાઈ દો. આજે એટલું લખાઈ